ગુજરાતમાં રોજ સહકારી ડેરીથી દૈનિક 66 લાખ લીટર દૂધનું વેચાણ. રવિવારના રામનવમી ઉત્સવ નિમિત્તે શ્રીજીના દર્શનનો કાર્યક્રમ. દ્વારકાધીશ જગત મંદિરે રામનવમી ઉત્સવ નિમિત્તે વિશેષ મધ્યાહન આરતી બપોરે 12 કલાકે થશે. પશ્ચિમ બંગાળમાં 25,000 શિક્ષકોની ભરતી રદ કરતા ચુકાદાને સુપ્રીમની બહાલી. 2016માં થયેલી નિમણૂકો મુદ્દે મમતાને આંચકો. ચીનમાં અમેરિકન મિશનના કર્મચારીઓને તાકીદ. અમેરિકન કર્મચારીઓ ચીનીઓ સાથે રોમાન્સ ના કરે, ટ્રમ્પનું ફરમાન. પીએમએ ટેરિફથી બચવા ટ્રમ્પને રીઝવવા અનેક પ્રયત્નો કર્યા, જ્યારે ટ્રમ્પે પીએમ મોદીની મિત્રતાનો મલાજો પણ ના રાખ્યો. પીએફમાંથી ઓનલાઈન ઉપાડ માટે કેન્સલ ચેક, બેંક ખાતાના વેરિફિકેશનની જરૂર નથી. લંડનથી મુંબઈ આવતા પ્રવાસીઓ તુર્કીના એરપોર્ટ પર 18 કલાક ફસાયા, જ્યારે તુર્કીના એરપોર્ટ પર ભોજન સહિતની કોઈ મૂળભૂત સુવિધા જ નહીં. ટ્રમ્પના ટેરિફથી ઓસ્ટ્રેલિયન પીએમ નારાજ. ટ્રમ્પે માનવ વસાહત નથી તે ટાપુ પર પણ ટેરિફ લગાવ્યો. ભારતીય પ્રોડક્ટ્સ માટે યુએસ બજાર હવે દૂધની ગાય નહીં. ટ્રમ્પના 27% ટેરિફથી ભારતને ₹1.20 લાખ કરોડથી વધુની ફટકાની ભીતિ. ડાઉ જોન્સમાં 1284 પોઈન્ટ, જ્યારે નાસ્ડેકમાં 853 પોઈન્ટનો કડાકો. પોલીસે અંતે સ્વીકાર્યું, ડીસાના ગોડાઉનમાં ફટાકડાની ફેક્ટરી ધમધમતી હતી. બ્લાસ્ટ કેસના આરોપીના 11 એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર. સુપ્રીમ કોર્ટના બધા જ જજોએ સંપત્તિ જાહેર કરવી પડશે, સીજેઆઈ. જસ્ટિસ વર્માના વિવાદ બાદ ન્યાયતંત્ર પર સવાલ ઉઠ્યા. અમદાવાદમાં 40 ડિગ્રી, આજથી 3 દિવસ યલો એલર્ટ. ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગુજરાતની ફેમિલી કોર્ટમાં દરરોજના સરેરાશ 171 નવા કેસ નોંધાય છે. છોકરીની ફેક પ્રોફાઇલ બનાવી પજવણી કરનાર યુવકને 3 વર્ષની સજા. દુર્ગમ વિસ્તારોમાં લોકોની સુખાકારીના કામો ટલ્લે ચડ્યા. લાખો ખર્ચ્યા પછી પણ એકેય સરહદી ગામડાને સંતૃપ્ત જાહેર કરાયું નહીં. ગુજરાતમાં 11 ખાનગી યુનિવર્સિટીને સેન્ટર ઓફ એક્સેલન્સનો દરજ્જો આપવાની તૈયારી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લેબર કોલોનીમાં આગ લાગવાથી 6 ઓરડી ખાખ. મંદિરોને ટાર્ગેટ કરતી દાહોદની મેળા ગેંગ પકડાઈ. 22 મંદિર ચોરીનો ભેદ ખુલ્યો. ગુજરાત યુનિવર્સિટીમાં એનિમેશન કૌભાંડમાં પોલીસ ફરિયાદ કરનાર અધ્યાપકની બદલી. કેસરની સોડમ. જૂનાગઢ યાર્ડમાં કેરીના 300 બોક્સની આવક. આગામી સપ્તાહથી આવક વધવાની સંભાવના. ગુજરાતમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ની નવી ખાનગી પ્રાથમિક સ્કૂલો અને વર્ગ વધારા માટે 800 થી વધુ અરજી. રાજસ્થાનની બાંસવાડા પોલીસનો ગુજરાતમાં દરોડો. દાહોદમાં નકલી ચલણી નોટો છાપી રાજસ્થાનમાં ફરતી કરવાનું કૌભાંડ. કરોડોની જમીન પડાવી લેવા સ્થિતિમાં ફેરફાર કરીને બાંધકામ તોડાવી નાખ્યું. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પુરાવાને આધારે ગુનો નોંધ્યો. ડીસામાં બનેલા અગ્નિકાંડને પગલે ઓડા દ્વારા ફાયર એનઓસી બીયુ વગરના 100 એકમોને નોટિસ. વિવિધ માગણી મુદ્દે ગુજરાતના 15 જિલ્લાના કાર્ડિયોલોજિસ્ટોએ પીએમજેએવાયમાં સારવાર બંધ કરતા દર્દીઓને હાલાકી. ટ્રમ્પના 25% ઓટો ટેરિફ વાહનો અને વિવિધ પાર્ટ્સના ભાવમાં વધારો કરશે. ટેરિફના કારણે ભારત અને અમેરિકાના વેપાર સંબંધોમાં તણાવ પેદા થવાની ભીતિ. ક્રિપ્ટો પર ટેરિફની અસર. બિટકોઇન ઘટી $82,000 અંદર. ટેરિફના હાવ વચ્ચે અમેરિકામાંથી ભારતને મળતા નવા ઓર્ડર ઓછા થવા લાગ્યા. વર્લ્ડ બોક્સિંગ કપમાં ભારતના વધુ 3 બોક્સરોનો સેમીફાઇનલમાં પ્રવેશ. ટ્રેડ વોર વકરવાના સંકેતો વચ્ચે સોનામાં ઘટાડો. ચાંદીમાં ₹3500નો કડાકો, જ્યારે વૈશ્વિક સોનું $3100ની અંદર. તેલંગાણા સરકારની સુપ્રીમે ઝાટકણી કાઢી. તમે બંધારણની મજાક ઉડાવશો અને અમે શું બેસી રહીશું? સુપ્રીમ કોર્ટ. આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનનો દાવો. ટ્રમ્પના ટેરિફ બોમ્બથી અમેરિકાને પણ મોટા પાયે નુકસાનની આશંકા. ભારતમાં સોનાના દાણચોરીના આરોપમાં ધરપકડ કરાયેલી અભિનેત્રી રાનિયા રાવની ₹3800 કરોડના હવાલા રેકેટમાં પણ સંડોવણી. હીરાસર એરપોર્ટ પાસે દીપડાના આટાફેરાથી લોકોમાં ગભરાટ. ભગવાન દ્વારકાધીશ અંગેની ટિપ્પણીનો વિવાદ ગઢડા સુધી પહોંચ્યો. દ્વારકાધીશ અંગે ટિપ્પણી કરનાર સ્વામી સાધુ સામે કાર્યવાહીની માંગ સાથે ગઢડામાં રેલી નીકળી. ટ્રમ્પનો ચીન પર 54% ટેરિફ. WTOમાં કેસ લઈ જવા ચીનની ચીમકી. નેશનલ હાઈવે પરની દરગાહ તોડવાના નિર્ણયને પડકારતી અરજી હાઈકોર્ટે ફગાવી. સુપ્રીમ કોર્ટે ફટાકડાના પ્રતિબંધમાં છૂટછાટ આપવાનો કરેલો ઇનકાર. મેલી વિદ્યા પ્રતિબંધિત કાયદો ઉચિત, ધાર્મિક પ્રક્રિયાને લાગુ પડતો નથી, હાઈકોર્ટ.